5,500 વર્ષથી ચાલી આવતી એક ભવ્ય વિચારધારા, એક ભવ્ય પરંપરા। તે વિચારધારામાં સાહિત્ય હતું, સંગીત હતું, કળા હતી, જ્યોતિષ હતું, ખગોળ હતું, ભૂગોળ હતું, ગણિત હતું, શસ્ત્ર હતું, શાસ્ત્ર હતું અને એ વિચારધારા એટલે બ્રાહ્મણ વિચારધારા। બ્રાહ્મણ કોણ છે? આ બ્રાહ્મણ આર્ય સંસ્કૃતિના ઉદય કાળે સતલજના કેળસના પાણીમાં ઉભા રહી સૂર્યનારાયણને અંજલિ અર્પતો ઋષિ એટલે બ્રાહ્મણ। યજ્ઞશાળામાંથી ઉઠતો શ્લોક અને મંત્રનો ગુંજારો એટલે બ્રાહ્મણ। દૈવી તત્વોના રક્ષણ માટે પોતાના દેહનું દાન દઈ દેતો દધીચી ઋષિ એટલે બ્રાહ્મણ। અન્યાય અને અત્યાચાર સામે લડવા ભગવાન પરશુરામની ફરસીની તેજસ્વી ધાર એટલે બ્રાહ્મણ। વ્યાસ અને પરાશર જેવી વિદ્વત્તા એટલે બ્રાહ્મણ। તુલસીની સુંદર ચોપાઈ એટલે બ્રાહ્મણ। નચિકેતા અને નિશ્ચિતતા એટલે બ્રાહ્મણ। રાવણની શિવ ભક્તિ એટલે બ્રાહ્મણ। સુદામાની અયાચકતા એટલે બ્રાહ્મણ। અને 3.5 ડગલામાં પૃથ્વીને માગી લેનાર વામનની વિરાટતા એટલે બ્રાહ્મણ। દુર્વાસાનો ભડભડતો અગ્નિ ક્રોધ એટલે બ્રાહ્મણ। ભૃગુ ઋષિની ભળવીરતા એટલે બ્રાહ્મણ। અસ્વસ્થામાના હૃદયના વેરની આગનો તણખો એટલે બ્રાહ્મણ। 1857ના વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, તાત્યા તોપે જેવા વીર નરોની ક્રાંતિની જ્વાલા એટલે બ્રાહ્મણ। વશિષ્ઠ, સાંદીપની અને ચાણક્ય જેવા ગુરુ એટલે બ્રાહ્મણ। એક ઘૂંટમાં દરિયાને પી જનાર અગત્ય ઋષિ એટલે બ્રાહ્મણ। વિનોબાજીની ઉદાન યજ્ઞ એટલે બ્રાહ્મણ। રવિશંકર મહારાજની મુખ સેવા એટલે બ્રાહ્મણ। આદિ કવિ નરસૈયાથી માંડીને આજના આધુનિક કવિ રાજેન્દ્ર શુક્લ સુધીના કવિઓની કલમનો કસબ એટલે બ્રાહ્મણ। શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે બ્રાહ્મણ। અત્ર તત્ર સર્વત્ર બ્રાહ્મણ। 5,500 વર્ષથી ચાલી આવતી એક ભવ્ય વિચારધારા, એક ભવ્ય પરંપરા। તે વિચારધારામાં સાહિત્ય હતું, સંગીત હતું,